મિત્રો, અત્યારના સમયની અંદર પાચનના પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં થતા હોય છે. લોકો એ રોગની સારવાર માટે, એના રિપોર્ટ્સ માટે જેટલી મહેનત કરે છે એટલી મહેનત એ રોગને અટકાવવા માટે નથી કરતા, અથવા તો રોગ થયા પછી જે સારવાર સૌથી વધારે ઇફેક્ટિવ છે, સૌથી વધારે ફ્રી છે, ખર્ચા વગરની છે, એ છે જીવનશૈલીના ફેરફાર. એની પાછળ કોઈ મહેનત કરતું નથી. પાચનના રોગોમાં કે શરીરના બીજા રોગોની અંદર પણ ઊંઘ, કસરત, ખોરાક, સ્ટ્રેસ, આ બધી વસ્તુઓ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે ધીરે ધીરે આપણી જીવનશૈલી કુદરતના નિયમોથી વિરુદ્ધ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. મોટાભાગના લોકો રાત્રે મોડે સુધી જાગે છે, સવારે મોડા જાગે. લોકોનો ખોરાક પણ જે સિન્થેટિક કે અકુદરતી ખોરાક છે એની તરફ વધારે વળી રહ્યો છે. ઊંઘના કલાકોનું કોઈ ઠેકાણું નથી. રાત્રે મોડે સુધી લોકો જાગતા હોય છે, મોબાઈલ જોતા હોય છે. જ્યારે પાચનનો પ્રોબ્લેમ થાય ત્યારે મારી સલાહ કે સૌથી પહેલાં તમે તમારી જીવનશૈલી પર ફોકસ કરો. દવાઓ, ડૉક્ટર એ ઠીક છે, જરૂરી છે, પરંતુ જો જીવનશૈલીનો ફેરફાર વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો લગભગ 50%થી વધારે રોગની અંદર મોટો ફેરફાર કે સુધારો થતો હોય છે, જેને આપણે નેગ્લેક્ટ કરતા હોઈએ છીએ. તો આજથી તમે શરૂ કરશો આ 4 વસ્તુ. એના પર મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, તમે એ પણ જોઈ શકો છો.